हेलो हाय जय श्री कृष्ण दिस इज सेजल चारोलिया एंड वेलकम बैक टू अनदर ब्लॉग। आज है हनुमान जयंती, तो हनुमान जयंती आप सौने खूब खूब शुभकामनाओं। અને અમે બધા જઈએ છીએ અત્યારે હનુમાન દાદાના દર્શન કરવા। જો કે સોસાયટીમાં અમારું મંદિર છે ત્યાં તો અમે દર્શન કરીએ એવા, પણ રાજકોટમાં બહુ મોટું મંદિર છે તો આપણે ત્યાં જાશું, હનુમાન દાદાના દર્શન કરશું અને બસ તમને બધાને પણ હું દર્શન કરાવીશ। તો ચાલો આપણે જઈએ। જય બજરંગબલી। બજરંગબલીના દર્શન કરી આવો, મગજ ફ્રેશ થઈ જાય, હળવા થઈ જાય, હળવા। તો મિત્રો મંદિરે જવા માટે આપણે તો ગાડીમાં બેસી ગયા છીએ, પણ આપણે ઉપરા ઉપર બેસવું પડ્યું કારણ કે ફોર્ચ્યુનર અને ઇનોવા આપણી ફ્રી નથી, એટલે અમારે નાની ગાડી લઈને જવું પડે છે। જો બધા ઉપરા ઉપર બેઠા છીએ પણ કાંઈ વાંધો નહીં, દાદાને દર્શન કરવા માટે આપણે જવું છે એટલે થોડું ઘણું તો સહન કરવું પડે। પછી આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને આજે મંદિર તો બહુ જ મસ્ત શણગારેલું હતું। જય હનુમાન દાદા, જય શ્રી રામ। અને આજે તો દાદાના દર્શન કરવા માટે બહુ બધી ભીડ હતી, બહુ બધું પબ્લિક હતું અને અમે તો બધા છોકરાને હાથ પકડીને લઈ જતા હતા કારણ કે પબ્લિક એટલું હતું એટલે બધાને હાચવીને આપણે લઈ જવા પડે, પણ વાંધો નહીં, આપણે અંદર જઈશું અને દર્શન કરશું હનુમાન દાદાના। જુઓ કેટલું મસ્ત લાઇટ્સથી શણગારેલું છે મંદિર, બહુ મસ્ત હતું। આના પહેલાં પણ અમે આવેલા છીએ મંદિરે, પણ એ વ્લોગ હજી નથી આવ્યો, પણ આવશે જરૂરથી। જુઓ અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે અને લાઈન પણ એટલી મોટી છે દર્શન કરવા માટે। આપણે અંદર જઈને દર્શન તો કર્યા, છેક મંદિર સુધી જઈને આપણે દર્શન તો કર્યા, પણ ત્યાંનો અમે વિડીયો ન લઈ શક્યા, એટલે હું તમને આખું મંદિર બતાવું છું। અમે બધાએ દર્શન કરી લીધા। અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા હતા, એટલે મને થયું કે હું તમને બધાને પણ દર્શન કરાવી દઉં। સ્ક્રીન ઉપર હનુમાન દાદાની મૂર્તિ દેખાતી હતી તો ત્યાંથી જ મેં તમને દર્શન કરાવ્યા છે। બોલો જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય બાલાજી। પછી અમે થોડી વાર બેઠા અને બેસીને અમે હનુમાન ચાલીસાના પાઠ કર્યા, તમે આગળ બ્લોગમાં જોઈ શકો છો। અને મંદિરે આવીને અમને ખૂબ સારું લાગ્યું, ખૂબ આનંદ થયો અને મનને એકદમ શાંતિ મળી કારણ કે મંદિરમાં એટલી બધી પોઝિટિવ વાઇબ આવતી હતી અમને, અને એમ થતું હતું કે મંદિરેથી જવું જ નથી હવે ઘરે પાછું, પણ ઘરે તો જવું જ પડે આપણે। બોલો જય શ્રી હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા હોય અને હનુમાન દાદાની પ્રસાદી ના લઈએ એવું તો બને જ નહીં, એટલે આપણે પ્રસાદી પણ લઈ લીધી છે।
તો મિત્રો બહાર આવીને અમે બધા તો આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ. બધાને નાના છોકરાઓને આઈસ્ક્રીમ ખાવી હતી તો મમ્મીએ બધાને આઈસ્ક્રીમ ખવડાવી દીધી છે અને પછી આપણે જઈશું ઘરે. અને આઈસ્ક્રીમમાં તો બધાને જામો પડી ગયો ભાઈ, બહુ મજા આવી ગઈ ઠંડુ ઠંડુ ખાઈને, કારણ કે ઉનાળો બહુ શરૂ થઈ ગયો છે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય. જય શ્રી કૃષ્ણ.